વર્ષોથી તમે જોયું છે, નેતાઓ માત્ર ચૂંટણી સમયે આવે છે, હાથ જોડે છે અને જીત્યા પછી તમને ઓળખતા પણ નથી. પરંતુ આજે તમારી સામે એક એવો માણસ ઊભો છે જેણે વગર સત્તાએ પણ ભ્રષ્ટાચારીઓના હાજા ગગડાવી દીધા છે. સાંભળી લેજો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને નેતાઓ, તમને લાગતું હશે કે આ જનતા લાચાર છે, પરંતુ સુબોધ કુમુદ જ્યારે કોટ પહેરે છે ત્યારે વકીલ અને જ્યારે રસ્તા પર ઉતરે છે ત્યારે આંદોલનકારી બની તમારા સત્તાના સિંહાસનો હલાવવાની તાકાત રાખે છે. અમારે એવો નેતા નથી જોઈતો જે એસી કેબિનમાં બેસીને ફાઇલો સહી કરે. અમારે એવા નેતા જોઈએ છે જે જનતાના પ્રશ્નો માટે કલેક્ટર હોય કે કમિશનર એની આંખમાં આંખ નાખી અને જવાબ માંગી શકે. સુબોધ કુમુદની આ લડાઈ એ માત્ર ખુરશી માટેની નથી, પરંતુ આપણી આવનારી પેઢીને દારૂ ડ્રગ્સના વમળોમાંથી બચાવવા માટેની છે. જે નેતાઓ દારૂ ડ્રગ્સના જોરે ચૂંટણી જીતવા નીકળ્યા છે એમણે કહી દેજો કે ચાંદખેડાની જનતા હવે તમારી સેહ શરમ ભરવાની નથી, તમારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. સુબોધ કુમુદની આ લડાઈ એ શિક્ષણ અને ઈમાનદારીની લડાઈ છે. હવે જાગવાનો સમય આવી ગયો છે. આ વખતે આપણે માત્ર નેતા નથી પસંદ કરવાનો, પરંતુ એક એવો યોદ્ધા પસંદ કરવાનો છે જે યોદ્ધા શિક્ષિત છે, જે યોદ્ધા કાયદાનો જાણકાર છે અને સૌથી મોટી વાત જે યોદ્ધા ઈમાનદાર છે. આગામી ચૂંટણીમાં પરિવર્તનની આ મશાલને પ્રજ્વલિત કરીએ. પંજાના નિશાન પર મોહર મારી એડવોકેટ સુબોધ કુમુદને જંગી બહુમતીથી જીતાડીએ. યાદ રાખજો, આ લડાઈ માત્ર સુબોધ કુમુદની નથી, પરંતુ આ લડાઈ તમારી છે. ભ્રષ્ટાચારી શાસનનો અંત લાવીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મજબૂત રસ્તાઓ માટે લઈ આવો પંજો પંજો, પાણીની સુવિધા માટે લઈ આવો પંજો પંજો.